Good morning everyone. Welcome back once again. In last lecture we discussing two methods. One is separate. Last two lecture આપણે કયા બે લેક્ચર માં બે વસ્તુ જોઈ લીધી છે. બે ટેકનિક જોઈ હતી. First one is separation of variable and second one is homogeneous differential equation. Okay. And we also discuss about the linear differential equation. Linear differential equation, let's recall it quickly. Differential equation of the form y dash plus capital P y equal to q, where p and q are the functions of x, then this equation is known as linear differential equation. So linear differential equation. Okay. And today we discuss about the how we can find the solution of differential equation. Differential equation નો સોલ્યુશન કેવી રીતે મળશે એની પ્રોપર ટેકનિક છે. મેં એ પણ લાસ્ટ લેક્ચર માં કીધું હતું કે તમારે ઓલા બંનેમાં સેપરેશન ઓફ વેરિયેબલ અને હોમોજીનિયસ બંનેમાં તમારે થોડું વેલ્યુ દોડાવવું પડશે, પણ અહીંયા એવું કોઈ છે નહીં. અહીંયા પહેલા એની મેથડ કન્સ્ટ્રક્ટ કરી નાખશું, એટલે કે ફોર્મ્યુલા બનાવશું પહેલા, બરોબર? પછી ફોર્મ્યુલા બની જશે ને પછી આપણે ડાયરેક્ટ એ જ ફોર્મ્યુલામાં ખાલી કિંમત મૂકવાની છે, બરોબર? અને મેં એ પણ કીધું હતું કે ભાઈ ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનના જે ફોર્મ્યુલા છે એ તમારે જોવા પડશે, બરોબર? હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મ્યુલા કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરશું, બરાબર છે? ચાલો અહીંયા આવો. હિયર વી હેવ જે પૂરેપૂરું કન્સ્ટ્રક્ટિવ પ્રૂફ છે, કોઈ એનો મીનિંગ નથી કે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, કેમ કે આપણે જે જવાબ જોયો છે એ જોઈ છે, બરાબર? y dash plus capital P y equal to capital Q, બરાબર? આ વસ્તુ છે. હવે આને પહેલા તો સિમ્પ્લિફાય કરશું. y dash એટલે શું થશે? dy by dx. First we solve. First we take y dash like dy by dx plus capital P y equal to 0. શું લઉં છું? q ની જગ્યાએ 0 લઈને હું ચાલુ કરું છું. કેમ લીધું એ આપણે છેલ્લે જ્યારે જવાબ માટે જરૂર પડશે ત્યારે હું તમને કહીશ કે આના ઉપરથી શું કાઢ્યું. આના ઉપરથી આપણે જે c મળે છે ને અચળાંક એ પહેલા ફાઇન્ડ કરશું, બરાબર? therefore dy by dx equal to શું થશે? minus capital Py, બરાબર? therefore dy ના છેદમાં y minus p. કેમ મેં આવું કહ્યું? કેમ કે ખબર છે જો p કેવો હોવો જોઈએ? p અને q શું છે? p and q are functions of કેના ફંક્શન છે? x ના ફંક્શન. એટલે આ x વાળું એક બાજુ, y વાળું એક બાજુ. સેપરેશન ઓફ વેરિયેબલ. એક ઇન્ટિગ્રેશન, બરોબર? અને dy by dy નું શું થશે? log y થશે. શું થશે? log y equal to minus integration p d x, બરાબર? પછી મેં કીધું તો log નું વિરોધી શું થાય? log નું વિરોધી શું થશે? પછી અહીંયા પણ આગળ પણ હજી c આવશે. c ને હું શું કરી નાખું? log c ના રૂપમાં લખું, એટલે કોઈ ઇશ્યુ ન થાય, બરાબર? ચાલો હવે log c આવે તો એટલે log y minus log c, બરાબર? minus integration p dx, એટલે કે log y by c equal to minus integration p dx. therefore y by c equal to શું થશે? e raised to minus p dx. આપણે વાત થઈ ગઈ છે
log નો ઓપોઝિટ શું થાય? જેમ એડિશન નું સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન નું ડિવિઝન, એ રીતે log નો ઓપોઝિટ શું થશે? એક્સપોનેન્શિયલ. બરાબર? એની log કયો કે એક્સપોનેન્શિયલ કે બધું બરાબર છે. અરે યાર બેટા મિસ્ટેક કરી. એ લોકો થોડું ચેન્જ કરે છે. બરાબર? એટલે હવે હું શું કરીશ? આ ભાગ c ને કરતા બનાવીશ તો શું થાય? y * e raised to p dx થશે ને. જો c ને બરાબર ની આ બાજુ લઈ ગયો અને આ ભાગને બરાબર ની છેદમાં લઈ ગયો, y ના છેદમાં e raised to - p dx થશે. બરાબર? અને છેદનો છેદ પાવર માઈનસ છે, ઉપર આવે એટલે શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. બરાબર ને? c = y e raised to dx. જો આવું છે એકવાર આપી દો, y ના છેદમાં e raised to - p dx બરાબર c. આવું થયું. બરાબર? હવે આ ઉપર જાય એટલે શું થાય? y * e raised to - p dx. માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર? એટલે આવી ગયું ને c = y e raised to - p dx. એટલે આપણે c ની કિંમત મળી. c બરાબર શું થશે? y * x e raised to the power of integration p dx. c ની કિંમત મળી. ચાલો હવે આ c શું છે? અચળાંક છે. બરાબર? c શું છે? અચળ છે. બધું તમારે યાદ જ રાખવું પડશે. હવે બીજું સ્ટેપ શું કરશું? ટેક ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ take derivative with respect to x. તો શું મળશે? આ બાજુ તો 0 થઈ જાય. બરાબર? d/dx અહીંયા શું આવશે? y * e raised to integration p dx. મળી ગયો? y સરખો મળી ગયો. ચાલો હવે શું કરશું? હવે ડેરિવેટિવ તો સ્ક્વેર અને આ રીતે પણ લખીએ તો 0 ને પાછળ એટલે શું થાય? શું થશે? પહેલું પદ એમના ગુણાકારનો નિયમ, બીજા પદનો વિકલન d/dx e raised to integration p dx. બરાબર? પ્લસ બીજું પદ એમના પહેલા પદનું વિકલન dy/dx = 0. બરાબર ને? ચાલો હવે આનું વિકલન શું થશે? એક્સપોનેન્શિયલ ફંક્શનનું વિકલન શું થાય? e raised to integration p dx એક્સપોનેન્શિયલ નું એમના મને પછી ઉપરનું પદ હશે એનું વિકલન, એટલે આ ઇન્ટિગ્રેશન અને વિકલન બે કેન્સલ થઈ જાય અને વધે શું? ખાલી p પ્લસ e raised to integration p dx dy/dx = 0. થઈ ગયું કે નહીં? આ ખબર પડી આવે કેવી રીતે કર્યું? આનું વિકલન જાવ હતો પહેલા ચેન જો સાંકળનો નિયમ આવે, પહેલા એક્સપોનેન્શિયલ નું વિકલન એમના, એક્સપોનેન્શિયલ નું વિકલન p dx એમના, પછી ગુણાકારમાં d/dx integration p dx. આવું થાય ને? બરોબર? પણ વિકલન અને સંકલન એકબીજાને શું હે? ઓપોઝિટ. એટલે એ બંને શું થઈ જાય? આ બંને કેન્સલ થઈ જાય, વધે શું? ખાલી p. બરોબર? સમજાણું? હવે આમાંથી હું શું કરીશ? એક e raised to the power of integration p dx કોમન કાઢું તો શું વધે? dy/dx અહીંયાથી dy/dx પ્લસ p into y equal to 0. વધે જ નહીં? બરોબર? આ મળી ગયું. એટલે કે જો આના બરાબર 0 હોય, d/dx y e raised to the power of dx 0 હોય તો એના બરાબર આ પણ શું થાય? 0. એટલે કે તેથી શું મને મળ્યું? ફાઇનલ મને શું મળ્યું? જો d/dx
y e raised to the power of dx equal to e raised to the power integration of power of dx in the bracket dy by dx plus capital P y equal to 0. આટલી વસ્તુ મળી છે. બરોબર છે. આટલી વસ્તુ મને મળી ગઈ. આને ઇક્વેશન કહી દો સ્ટાર. શરૂ કરી દો. આને કરી દો ઇક્વેશન સ્ટાર નામ. હવે આપણે ત્યાંથી ચાલુ કરશું. અહીંયા આ બધું આપણે જે કર્યું કેના માટે કર્યું છે? આ જેટલી પણ વસ્તુ કીધી બધી કેના માટે? અહીંયા 0 છે એના માટે. હવે આપણું જે મેઈન ઇક્વેશન છે ને એનાથી શરૂઆત કરશું. શું કરશું? મેઈન ઇક્વેશન થી શરૂઆત કરશું. ચાલો ના આ પૂછને આપો બધું હવે લખતા રહેજો. ના આને હું આમ લખી નાખું છું dy by dx લખી શકો ને y dash બરાબર therefore હવે હું બે બાજુ શું કરી નાખું છું? આ ઇક્વેશન માં e raised to the power of integration p dx બંને બાજુ મલ્ટીપ્લાય કરી નાખું. શું કરી નાખું? dy by dx plus capital P y થઈ ગયું. બે સાઈડ મલ્ટીપ્લાય. કારણ લખો તો લખીએ કે બે બાજુ મલ્ટીપ્લાય તમે કેમ કરી શકો? કિંમત કેમ નથી બદલાવી? કેમ કે e raised to the minus p dx નોન ઝીરો છે. ઝીરો આરે તો ગુણો તો કાઈ પછી અર્થ વિનાનો રહી જાય. બધી બાજુ ઝીરો થઈ જાય. બરોબર? મળી ગયો. આ જો છે સરખું દેખાય છે? દેખાય ને? તો તેથી therefore from equation star ઉપરથી હું શું કરી શકું? આના બરાબર મૂકી શકું d by dx y e raised to the power of integration p dx equal to e raised to the power of p dx q મૂકી શકું નહીં? જો આ બંનેની કિંમત સરખી, આની નાની બંનેની કિંમત શું ઇક્વલ છે એટલે આની જગ્યાએ હું આ મૂકી શકું નહીં? મૂકી શકું. બરોબર? મેં મૂકી દીધું. હવે બે બાજુ ઇન્ટિગ્રેશન કરો એટલે શું થઈ જાય? ઇન્ટિગ્રેશન કરો એટલે શું થાય? d by dx નીકળી. બરોબર? આ બધું વિચાર કરવાનું નેસેસરી એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. Now take integration. બે બાજુ ઇન્ટિગ્રેશન લેવલ શું વધશે? y એક કામ કરો આપણે લખો તે d by dx ક્यों આગળ લખી નાખું? પાછળ લખો ગુણાકાર બાદ આગળ પાછળ કરો તો થાય ને? બરાબર? થઈ ગયું? એટલે ઇન્ટિગ્રેશન આ બને કેન્સલ. એ શું વધે? y e raised to the power of p dx બરાબર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q e raised to the power of p dx dx પ્લસ ઇન્ટિગ્રેશન કરો એટલે કોન્સ્ટન્ટ આવી જાય. બરાબર? મળી ગયું. આ રહી તમારી ફોર્મ્યુલા છે. શું છે? આ રહી
આ ઇક્વેશન રહ્યું ને એ તમારી ફોર્મ્યુલા છે, આ યાદ રાખવાનું છે, બરોબર? આ ફોર્મ્યુલાનો બધે તમારો ઉપયોગ કરવાનો છે. આ તમારું આ જે y છે ને, આ તમને y મળી ગયો પાછો, બરોબર? આ y જે તમારું શું છે, તમારું સોલ્યુશન હશે. જો આપણે હંમેશા શું શોધતા હતા, જે y ની કિંમત હોય શોધતા, ડાયરેક્ટ y ની કિંમત જો હવે ક્યાંય પણ જો ડેરિવેટિવ છે નથી, બરોબર? ખાલી એ સંકલન છે, p ના અને q ના સંકલન કરીને તમારે આગળ વધવાનું છે. તમારું સાધન વાપરતા તમને પાછો તમારો y મળી ગયો, બરોબર? આ બધી આપણે રામાયણ કેના માટે કરતા હતા, ખાલી એક આ y મેળવવા. જેવો આ y મળી ગયો વિધાઉટ એની જો y અહીંયા પણ હતો જ, પણ વિથ ડિફરન્શિએશન હતું. તમારે ડિફરન્શિએશન એ કાઢી નાખવાનું હતું અને તમારે y પણ જોતો હતો. આ બધી વેજા મારીને આના માટે કહી, બરોબર? જો આ પૂછાતું નથી, બરોબર, પણ કોક જો મારે જેવો ગાંડો આવી જાય તો પૂછી નાખે, બરોબર? બાકી નહીતર આના બધાના એક્ઝામ્પલ જ પૂછાય છે, ડાયરેક્ટ મેથડ પૂછાતી નથી, પણ કરાવવી જરૂરી છે કેમ કે એવું બની શકે જરૂર પડે, બરોબર? હવે આના ઉપરથી આપણે ગમે ત્યારે તમારે દાખલો ગણવો હોય તો શું કરવાનું ખબર છે? જો આવું લિનિયર ઇક્વેશન આપેલું હશે તો એમાં તમારી પાસે p ની કિંમત હશે, q ની કિંમત હશે, તો પહેલા શું કરવાનું? p નું ઇન્ટિગ્રેશન મળી જાય, પછી એની સાથે q ગુણીને પછી વળી પાછું એનું ઇન્ટિગ્રેશન બીજી વાર કરવાનું, પછી આ સૂત્ર મૂકી દો એટલે તમારો y મળી જશે, બરાબર? એ તમારું શું થાય? સોલ્યુશન. એ તમારું શું થશે? આન્સર, બરાબર છે? સમજાણું આટલી વસ્તુ? ચાલો એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. આ ફોર્મ્યુલા અહીંયા લખીને આવું છું યાદ, y e raised to integration p dx, આ યાદ જ રાખી લેવાની હો, integration q e raised to the minus p dx plus this is your formula. હા, આ તમારી ફોર્મ્યુલા. કોઈ પણ દાખલો કરવો હોય તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને લિનિયર ઇક્વેશન હોવું જોઈએ. હા, એ બોલાવવાનું છે. લિનિયર ઇક્વેશન ફરજિયાત હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં. चलो एग्जांपल लेंगे. सॉरी, solve x plus 1 dy by dx minus y equal to e raised to 3x x plus 1 whole square. આવું છે, બરોબર? હવે આને પહેલા તો આપણે ફોર્મમાં ફેરવવું પડે. જો આ બે વસ્તુ યાદ રાખવાની, પહેલા આ ફોર્મ હોવું જોઈએ, y ડેશ પ્લસ કેપિટલ dy ઇક્વલ ટુ 0. પહેલા આ ફોર્મ હોવું જોઈએ, બરોબર? આ ફોર્મમાં ફરી જાય પછી આ તમે સૂત્ર મૂકી શકો. તો જો આ એવું નથી, જો dy y ડેશ એટલે કાંઈ પણ ગુણાકારમાં છે નહીં, બરોબર? એટલે તમારે શું કરવું પડશે? કે ભાઈ ફોર્મમાં ફેરવવું પડશે, બરોબર? એક્ઝામ્પલ સોલ્યુશન કેવી રીતે આવશે? હિયર તો પહેલા આપણી પાસે શું છે એ લખવું જ પડે. ચાલો હવે હું કરશું, આખા સમીકરણને x 1 વડે ડિવાઈડ કરી દેશું. x 1 dy by dx ના છેદમાં x 1.
કેમ મેં કહ્યું કે મારા x + 1 કાઢવા છે બરાબર માઈનસ y ના છેદમાં x + 1 ઇક્વલ e raised to 3x x plus 1 whole square divided by x plus 1 બરાબર શું થશે x plus 1 cancel અહીંયા પણ x plus 1 અને x પાવર કેન્સલ એટલે ફાઇનલ માં શું મળે dy by dx minus y 1 upon x plus 1 multiplied by y equal to e raised to 3x x plus 1 આટલી વસ્તુ મને મળી બરોબર છે આટલી વસ્તુ મળી ગઈ હવે જો આ ફોર્મ આવી ગયું y ડેશ પ્લસ અહીંયા તમે આમે લખીએ કો ને આ પ્લસ અને આ માઈનસ 1 upon x plus 1 y equal to q બરોબર અને ઇક્વેશન સ્ટાર કહી દો compare equation star with y dash plus capital By equal to q શું મળે we get p equal to capital P ની કિંમત શું મળી -1 upon x plus q ની કિંમત શું મળી મને e raised to 3x x plus 1 મળી ગઈ હવે તમારે શું કરવાનું આ સૂત્રમાં મૂકવું એટલે પહેલા તો p નું ના પહેલા શું જોશે તમારું p નું વિકલન બરાબર therefore now integration p dx equal to integration -1 upon x plus 1 dx equal to શું થાય minus log x plus 1 plus c મળી ગઈ ને ઇન્ટિગ્રેશન p dx બરાબર આ એક વસ્તુ મળી ગઈ therefore હવે હું શું કરીશ એની સાથે એક્સપોનેન્શિયલ ફંક્શન ને શું કરવાનું થશે જો e raised to px મળી ગયું મને જ્યાં થોડું સાત રૂપ આપી દેશે તો આપણે આપી દઈએ બરોબર એને c કે વાપરતા નથી c તમે વાપરી લો પડે બરોબર એ લોકો c નથી વાપરતા કેમ કે c આપણે સાદરૂપમાં ઓલામાં જ્યારે સૂત્ર બને ત્યારે c એમાં યુઝ કરી લીધો હતો એટલે બરાબર therefore p dx બરાબર શું થશે log x plus 1 raised to the power of minus આવું કેમ કર નાખ્યું મેં પાવર કેમ ઉપર લખ નાખી હવે ખબર પડશે therefore e raised to the power of જો આ વસ્તુ છે ને આટલી આ રહી આને શું કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if બરાબર એટલે આપણે ડાયરેક્ટ હવે હંમેશા ઈ લખશું if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તમારે લખવું તો લખી લેજો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if equal to e raised to the power of p dx equal to e raised to the power of શું મળી કિંમત log x plus 1 raised to the power of minus 1 જો આગળ માઈનસ હોતો જ આ માઈનસ આવે અને માઈનસ में કાટ નહીં એટલે શું થાય log e ઓલા થઈ જાય રિમૂવ થઈ જાય તો શું મળે મને ફાઇનલ x plus 1 raised to the power of minus 1 which is equal to 1 of 1 x plus 1 બરાબર મળી ગયું આયા હવે ના જો આ મને મળી ગયું આટલો હવે હું શું ફાઇન્ડ કરીશ આ તો પહેલા શું કરવું પડે if multiplied by q ના q multiplied by if બરાબર q ની કિંમત શું છે e raised to the power of 3x multiplied by x plus 1 multiplied by if બરાબર શું આવ્યું 1 upon x plus 1 આવ્યું x plus 1 કેન્સલ ફાઇનલી શું મને 3x મળે e raised to the power of 3x મળે મળી ગયું ચાલો હવે
આગળ વધો. Therefore, integration q e raised to the power of minus integration p dx equal to integration of power of p3x બરાબર e raised to the power of 3x. આખાની કિંમતો આખાની કિંમત કેટલી થઈ છે? ખાલી આખાની કિંમત આયા આપણે શોધી લીધી. શું આવી? ખાલી 3x મલ્ટીપ્લાય બાય dx. एक्सपोनेंशियल નો इंटीग्रेशन શું થાય? एक्सपोनेंशियल itself divided by coefficient. જે અચળાંક કોઈ આવે બરાબર. રેડી? સમજાણું? પડી ગઈ ખબર? અહીંયા તમારે શું કરવું પડશે? કોન્સ્ટન્ટ અહીંયા રાખવાનો થશે. યાદ રાખજો, આ પદ આવશે એમાં કોન્સ્ટન્ટ લખવાનું, આ પદ આવે એમાં લખતા નહીં, નહીતર કન્ફ્યુઝ થશો. બરાબર? પ્લસ થી. Now, therefore, solution of given equation is y e raised to the power of p dx equal to integration q e raised to the power of p dx plus c બરાબર શું થાય? જો y એમ નામ e raised to the power of p dx ની કિંમત શું આવી હતી? e raised to the power of p dx ની કિંમત શું આવી હતી? 1 upon x plus 1 હતી બરાબર. इक्वल टू आखा इंटीग्रेशन की कीमत कितनी आएगी? e raised to 3x plus divided by 3 plus c. तो डायरेक्ट लखी नाखो. डायरेक्ट c c वत्ता c ડેશ કરી મૂકો તો ચાલે બરાબર. પણ ચાલે ગુમાયા કરો છો બરાબર. આ c આયા અહીંયા પર c ન લખતા બરાબર. કેમ કે જો બધી જગ્યાએ c કમ્પલસરી જોયો લખવો તો ફરજિયાત જ છે, પણ આપણે કેમ નથી લખતા? કેમ કે આપણે જે આ સૂત્ર બનાવ્યું ને એમાં એક c ઓલરેડી છે અચળાંક તરીકે બરાબર. એ અચળાંકની કિંમત તમે ગમે ત્યાંથી ફેરવીને આ c માં મિક્સ કરી શકો. શું કરી શકો? c માં તમે અચળાંક કરી શકો, ઘૂસેડી શકશો. c c' c1 c2 કરતા જાવ અને પછી જે છેલ્લે સાદુરૂપ આપે એમાં છેલ્લે c કરી લખતા જાવ. આપણે જ્યારે સૂત્ર બનાવ્યું ને ત્યારે જ એમાં આપણે બધા c આમાં ઇન્ક્લુડ કરી દીધા છે, એટલે તમારે સેપરેટ c લખવાની જરૂર રહેતી નથી. સમજાણું? એટલે કહું છું ઘણી પાસે કન્ફ્યુઝ ન થતા સાહેબ કેમ આ ઇન્ટિગ્રેશન નથી લેતા, ઓયા લેતા હતા બરાબર. એટલે કન્ફ્યુઝન નહીં કરવાનું કે c છેલ્લે એક જગ્યાએ મૂકી દેશો તો ચાલશે, બીજે બધે વચ્ચે નાખવાની જરૂર નથી બરાબર. ચાલો હવે આમાંથી શું કરવાનું છે? y ને શું કરવાનો? કરતા બનાવવાનો છે. શું કરવાનો? y ને કરતા બનાવવાનો. y બરાબર શું મળે? x plus 1 multiplied by e raised to 3x divided by 3 plus c. This is your answer. આ તમારો જો ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય શરૂઆતની શરતો કે y of 0 બરાબર 5 છે, આ છે, તો તમારે મૂકતું રહેવાનું. મૂકીને પછી c ની એક્ઝેક્ટ કિંમત તમે શોધો તમને મળી જશે બરાબર. હોમોજીનિયસ વાળાની ખબર પડી બરાબર છે. સમજાણું કેવી રીતે હોમોજીનિયસ દાખલા કરી શકાય? ખબર પડી? અને વચ્ચે એક નોટ કરી લખી લેજો, હું તમને લખાવતા રહી નોટ. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર integration e raised to the power of p dx is known as integrating factor અને which is denoted by
if મળે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ને ટૂંકમાં શું કહેવાય if e raised to the power of e dx બરાબર આ નોટ તમે આ એક્ઝામ્પલ ની પહેલા લખજો ફાઇલ નોટ બનાવતા હોય એમાં બરાબર એટલે કન્ફ્યુઝ ન થાવ કે if શું આવી ગયું છે બરાબર છે ખબર પડી કેવી રીતે દાખલો ગણો હજી બીજા બધા એક્ઝામ્પલ છે તમારે એક્સરસાઇઝ માં છે એ બધા જાતે કરવાના રહેશે બરાબર ઘણી મોટી બધી એક્સરસાઇઝ છે જે વસ્તુ ન સમજાતી હોય યુ કેન કોન્ટેક્ટ બરાબર સાથે વાત કરી ગમે તે રીતે મને તમે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર અહીંયા આપણું આ સેકન્ડ ચેપ્ટર પણ શું થાય છે પૂરું થાય છે બરાબર આપણા બે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા પહેલું ચેપ્ટર શું હતું રોલ્સ ઇન્ટરમીડિયેટ મીન વેલ્યુ થિયરમ એ બધા મીન વેલ્યુ થિયરમ હતા બરાબર સેકન્ડ ચેપ્ટર બે પોર્શન માં હતું ફર્સ્ટ ચેપ્ટર માં બીજો પોર્શન હતો સોરી ટેલર્સ થિયરમ ને મેક્રોનિયન થિયરમ વાળો બરાબર સેકન્ડ ચેપ્ટર માં બે પોર્શન હતા પહેલો શું હતું ઇનડિટરમિનેટ ફોર્મ્સ પછી એના પછી બીજો શું આવ્યું ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી નો એક જ ઇક્વેશન હતું બરાબર અને એમાં આપણે ચર્ચા કરી ત્રણ પ્રકારના હજી આના સિવાયનું ચોથું છે પરફેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન પણ એ તમારે આ ચેપ્ટરમાં નથી અત્યારે બરાબર છે સૌથી પહેલી સેપરેશન ઓફ વેરિયેબલ પછી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન પછી હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આ ત્રણ મેથડ જોઈ એમાંથી સૌથી સારામાં સારી મેથડ કઈ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વાળી કે જેમાં તમારે શું કરવાનું ખાલી ઇન્ટિગ્રેશન p dx વાળી ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો તમને આખો દાખલો થઈ જશે બરાબર જ્યારે હોમોજીનિયસ અને સેપરેશન ઓફ વેરિયેબલ માં તમારે થોડું ઘણી બુદ્ધિ દોડાવવી પડશે અને સેપરેટ કરતા આવડવું જોઈએ બરાબર બીજામાં હોમોજીનિયસ માં y/x ના ફોર્મમાં ફેરવવું પડે પછી તમારે થશે બરાબર ભૂલાવું જોઈએ નહીં ઓકે આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ